ત્રીજું ચેપ્ટર જે આપણું ચાલી રહ્યું છે એનો છેલ્લો ટોપિક જે આપણો બાકી છે સાદા સંયોજનો સૂત્ર. સાદા સંયોજનના સૂત્ર. ઓકે, ચલો એના વિશે આપણે ચર્ચા કરીએ. ચલો એની અંદર ઉદાહરણો જે આપેલા છે મુજબ આપણે દરેક વસ્તુ તમને જેમ કાલે તમને એક ટોપિક આપ્યો હતો કે 1 થી 30 તત્વો છે ભાઈ, હાઇડ્રોજન થી ઝિંક સુધીના મેં તત્વો તમને તૈયાર કરવા કીધા હતા. કેમ તૈયાર કરવા કીધા હતા અને આપણે ગયા લેક્ચરની અંદર એક ભણી જુદા કોઈ કક્ષાઓ કઈ રીતના ભરવી, કદાચ યાદ ના રહે, કદાચ 2 ડબલ વખત 8 ડબલ વખત 18 ડબલ વખત 32 યાદ ના રહે તો કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન ભરવાનું સૂત્ર 2n². કેટલું છે ભાઈ? 2n². 2n² એટલે n બરાબર 1 થી માંડીને જેટલા મૂકો એટલા તમે, બરોબર? તો જો અહીંયા 1 મૂકું n બરાબર 1, 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 2. 2 મૂકું 2 નો વર્ગ 4, 4 દુ 8, 3 મૂકું 3 નો વર્ગ 9, 9 દુ 18, 4 મૂકું ચોકું ચોકું 16, 16 દુ યાદ રાખના રે 2. મહત્તમ ઇલેક્ટ્રોન ભરવા માટેનું સૂત્ર છે કયું છે ભાઈ? 2n². હવે સાદા સંયોજનના સૂત્રો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે કઈ રીતના રાસાયણિક સૂત્ર લખવું, ચલો ભાઈ એના સિવાય આપણે તમને કોષ્ટક તૈયાર કરવા આપ્યો તો આયનોના નામ અને સંજ્ઞાઓ યાદ કરો ભાઈ. આયનનું સંજ્ઞા સોડિયમ હોય તો એને પ્લસ લખાતું હતું, બરોબર? લોખંડ હોય તો Fe2+ ને Fe3+ લખાતું હતું. અધાત્વીય સંજ્ઞા હોય તો હાઇડ્રોજન H+ લખાતું હતું. ખ્યાલ છે ભાઈ? બહુપરમાણુ હોય તો એ બધું આપણે કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો સાદા સંયોજનના સૂત્રો નક્કી કરવા માટે એ આપણા માટે જરૂરી છે. જો પહેલું લખેલું છે હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર લખો. ઓકે, ચલો ભાઈ હાઇડ્રોજન ક્લોરાઇડ. ચલો કોષ્ટકની અંદર ચલો હાઇડ્રોજનની સંખ્યા H અને ક્લોરાઇડ એટલે શું લખાય? Cl. ક્લોરાઇડ એટલે શું લખાય? Cl. તો HCl. હવે આની અંદર બીજું એક નીચે લખેલું છે એક સંજ્ઞા, તો આપણને ખબર છે કે આટલા એક લખીએ કે ભાઈ સંજ્ઞા તો હાઇડ્રોજનની H અને ક્લોરાઇડની Cl, બરોબર? બીજું અંદર જોવા મળશે સંયોજકતા. ચલો સંયોજકતા એક હવે ઊંધા યારા મારવાના. ઊંધા યારા કેમ મારવામાં આવે છે એનું કારણ સમજાવવું હોય. જો આ સંયોજકતા કઈ રીતના લખેલી છે એ જુઓ, એ આપણે સમજીએ કે એક સંયોજકતા એટલે ને કતો લેવાની ક્ષમતા કતો આપવાની ક્ષમતા, બરોબર? બેમાં એની સંયોજકતા હોય છે. ઓકે, હવે જો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. હા, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક આપણે લખીએ છીએ 1, બરોબર? જ્યારે ક્લોરીન એટલે Cl એટલે ક્લોરીન કહેવાય ના કહેવાય? તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. તો આની કક્ષા ભરવી તો 2 8 7 થાય કે ના થાય? 2 8 7, 8 ને 2 10, 10 ને પ્લસ 17. હવે જો આની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોઈએ મહત્તમ? યાદ કરો. 2 ડબલ વખત 8 ડબલ વખત 18 ડબલ વખત 32. આપણો આવર્ત કોષ્ટક યાદ કરો. જો આ કક્ષા કઈ કક્ષાના સમાન કહેવાય? તો આને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો ક્લોરીનની સંયોજકતા કેટલી? 1 ની. અને હાઇડ્રોજન 1 શું કરે છે? ગુમાવે છે. તો એની પણ સંયોજકતા કેટલી? 1. તો ખ્યાલ આવે છે સંયોજકતા કેમ ક્રોસ મારવામાં આવે છે? તો આના મુજબ, બરોબર? મેળવે છે, ગુમાવે છે, બરોબર? જોડાવા માટે એક મેળવે છે, ગુમાવે છે. ઓકે, હા, આ સંયોજકતા કહેવાય. શું કહેવાય રહ્યું? સંયોજકતા. હવે જો તમને જે બ્લુ કલરની અંદર પ્રશ્નોની અંદર લખેલો છે ભાઈ રાસાયણિક સૂત્રો લખો. ચલો ભાઈ રાસાયણિક સૂત્રો લખો. પહેલું છે સોડિયમ
ઓક્સાઇડ. બીજા નંબરનું છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ત્રીજા નંબરનું છે સોડિયમ સલ્ફાઇડ. અને ચોથા નંબરનું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો આ સૂત્રો લખ્યા પહેલા આપણે એક વીજભાર શોધતા શીખી જઈએ. બરોબર? શું શોધતા શીખી જઈએ એકવાર? વીજભાર. વીજભાર એટલે જે તમને કોષ્ટક તમે ભણી ચૂક્યા હતા એ કોષ્ટક ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરો. કેમ? હવે હું તમને અહીંયા એક વસ્તુ લખું. માની લો મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આપણને ખબર પડે કે મેગ્નેશિયમ એટલે એની સંજ્ઞા શું લખાય? Mg. એની સંજ્ઞા લખાય કે ના લખાય? અને ક્લોરાઇડ એટલે Cl. બરોબર? તો આ સૂત્ર હું અહીંયા લખું કે MgCl. ચલો આ સૂત્ર સાચું કહેવાય કે ખોટું કહેવાય? સાચું કહેવાય કે ખોટું કહેવાય? હવે સમજાવું. જો Mg ની સંયોજકતા કેટલી? Mg નો વીજભાર કેટલો? ચાલો હવે જો અહીંયા ચલો વીજભારની વાત આવે એટલે યાદ રાખજો. હવે જુઓ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક ખોટું. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12. કેટલો છે? 12. અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક એટલે 17. આ ભણી ચૂકે. હવે કોષ્ટક ખોલો. એમાં શું લખેલું છે? Mg પ્લસ લખેલા છે. એકલા સિમ્પલ જુઓ કે Mg +2 લખેલા છે. હા Mg2 પ્લસ લખેલા છે. અને જ્યારે Cl માઈનસ લખેલા છે. હવે જુઓ અહીંયા ફક્ત આ મેં તમને અહીંયા વીજભાર કીધો કે અહીંયા +2 લખવાના, અહીંયા -1 લખવાના. હવે જો આ વીજભારના રીતે સૂત્ર કઈ રીતના બનાવવાનું? ચોકડી ઊંધી મારવાની. કઈ રીતના મારવાની? ઊંધી ચોકડી. તો +2 રે એટલે કોના લખવાના થાય? Cl2. કેમ થાય હવે હું સમજાવી દઉં. જો 12 હતા, ખાસ ઇમ્પોર્ટન્ટ. ચલો 12 નંબર કક્ષા ભરાવો. 2 8 2 8 2. આ કોની કક્ષા લખી મેં? Mg. તો જો છેલ્લી કક્ષામાં કેટલા છે? 2 છે. 4 જો 4 હોય તો કદાચ લઈએ શકે ને આપીએ શકે, પણ 4 થી ઓછા હોય તો હંમેશા શું કરતું હોય? દાન જ કરતું હોય. બરોબર? 8 છે એટલે એનાથી અડધાથી ઓછા હોવા જોઈએ. હવે ક્લોરીન તો આપણે ફરીથી લખીએ છીએ. ક્લોરીન એટલે 2 8 7. હવે જો એક ક્લોરીન થઈ ગયો Cl. તો મેગ્નેશિયમ કે હું તમને 2 આપી દઉં, મારા કોઈ કામના છે નહીં. તો ક્લોરીન કે મારે તો એક જ જોઈએ છે. મારે 8 કરવા માટે કેટલા જોઈએ? એક જ. તો હું +1 લઉં, પણ મારા બીજા ભાઈબંધને ક્લોરીનને હું બોલાવું, એની પણ કક્ષા 2 8 7 છે. તો તારો એક પ્લસ બીજા ક્લોરીનને આપી દે. તો ક્લોરીન કેટલા થયા? 2 થયા. તો સૂત્ર શું લખાય હવે આનું? જો કે અહીંયા પ્લસ કેમ ચોકડી મારી છે? MgCl2 લખાય. હવે ખ્યાલ આવે છે? ફક્ત તમને વીજભાર યાદ હોય. તમને ફક્ત શું યાદ હોવો જોઈએ? વીજભાર. મેગ્નેશિયમનો વીજભાર પ્લસ આપણે કહીએ છીએ +2 હોય છે. +2 કોની પાછળ લખાય? હા બસ ઊંધી ચોકડી મારી દેની. આનું જે પણ હોય આની જોડે લખાય, અને આનું જે પણ હોય આનું આની જોડે લખાય. ખ્યાલ આવે છે? વીજભાર શું કહેવા માંગે છે? ક્લિયર? હવે સોડિયમ ઓક્સાઇડ લખવું હોય તો આપણને આવડે. હવે એના મુજબ આપણે બધા સૂત્રો જોઈએ. આપણને ફક્ત કીધું રાસાયણિક સૂત્રો લખો. હવે રાસાયણિક સૂત્રોમાં જો MgCl લખી નાખીએ તો સાચું કહેવાય? ના કહેવાય. MgCl2 લખો. શું લખો આપણે? MgCl2 લખો. ઓકે? ચલો દરેકનું વસ્તુ તમારા કોષ્ટક મુજબ મારે બોલવાની. પહેલા કોષ્ટક જોવાનો એટલે તમને ઓટોમેટિકલી
સોડિયમ ઓક્સાઇડ. ચલો સોડિયમ એટલે સંજ્ઞા Na, સંજ્ઞા ખાલી બોલો ફક્ત. ચલો સંજ્ઞા Na. ઓક્સાઇડ એટલે ઓક્સાઇડ એટલે O2. ઓ. ઓક્સાઇડ એટલે O. બરોબર. હવે તમે તમારા કોષ્ટક મુજબ અહીંયા આનો વીજભાર કેટલો લખવો પડે જુઓ. Na +1 લખાય જ્યારે ઓક્સાઇડ હોય તો ઓક્સાઇડ હોય તો -2. ના આવડતું હોય તો કક્ષા ભરવાની કે પરમાણુ ક્રમાંક કેટલો 8 તો 2 6 કેટલા હોય ભાઈ -2 હોય કે ના હોય -2. આપણને આવું તો લખતા આવડે કે ના આવડે બરોબર. તો આપણને હવે સંજ્ઞા લખવી હોય કે ભાઈ આ -2 છે તમને ફક્ત કરવાનું શું બે ચોકડી મારી દેવાની. તો બોલો Na કેટલા લખવા પડે Na2O થઈ ગયું. શું લખાય Na2 એટલે શું કહેવાય સોડિયમ ઓક્સાઇડ. હવે સોડિયમ ઓક્સાઇડ Na2 કેમ કહેવાય તો જુઓ ભાઈ Na એટલે પરમાણુ ક્રમાંક બોલો 11 કક્ષા 2 8 બોલો પાછળ કેટલા મૂકું એક જ બરોબર. ચલો ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 કક્ષા 2 6. આને જરૂર કેટલાની +2 ની. આને ગુમાવવાનો કેટલો એક જ એટલે આને જરૂર 2 ની છે. તો આમાં કેટલા સોડિયમ લખવા પડશે મારે 2 સોડિયમ તો જ કક્ષા 2 8 1 આ બંનેના ભેગા થઈને ઓક્સિજન ના આપ્યા તો મારે સોડિયમ કેટલા લખ્યા મેં 2 લખ્યા. ઓક્સિજન કેટલા લખ્યા મેં 1 લખ્યા. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ કયું છે 2 8 18 કદાચ આ આપણને યાદ ના આવે તો ઇમ્પોર્ટન્ટ છે. અને એ તમારા માટે બેટર કયો છે પેલો કોષ્ટક તૈયાર કરવો કે એને પ્લસ કહેવાય O -2 કહેવાય બરોબર કે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે તો એ સંયોજક આની સંયોજકતા 1 લખવામાં આવે છે અને 2 લખવાનું. એટલે વીજભારની રીતે આપણે કયું સૂત્ર લખી દીધું સોડિયમ ઓક્સાઇડનું સૂત્ર કયું થાય Na2O. ચાલો એકનું લખાઈ ગયું. ચાલો હવે આપણે નીચે જોઈએ અહીંયા એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ બરાબર પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો. કેવો છે ઇમ્પોર્ટન્ટ ટોપિક. ચલો ભાઈ એલ્યુમિનિયમ સંજ્ઞા શું લખાશે Al. ક્લોરાઇડ ની Cl. ચલો વીજભાર બોલો વીજભાર Al3. વેરી ગુડ. કેટલો આવશે +3. -1. શું કરી દેવાના ઊંધા યારા મારી ગયો. તો એલ્યુમિનિયમ કેટલો લખવાનો ફક્ત AlCl થઈ ગયું AlCl બરોબર. કારણ કે આના 3 હતા +3 વધારાના એટલે 3 Cl ભેગા કરું તારે મેળ પડે તો AlCl3. તો શું બની ગયું એલ્યુમિનિયમ ક્લોરાઇડ બરોબર. ખ્યાલ આવે છે. ચલો અહીંયા આપણે ત્રીજો લખીએ. ચલો સોડિયમ સલ્ફાઇડ. ચલો સોડિયમ એટલે Na. અને સલ્ફાઇડ એટલે કોષ્ટક જુઓ શું લખાય S બરોબર. ચાલો ચલો વીજભાર બોલાડો સોડિયમ +1 સલ્ફાઇડ નો -2 બરોબર. ચલો સલ્ફર નું પરમાણુ ક્રમાંક 16 કહેવાય કે ના કહેવાય તો 16 એટલે 2 8 6 થઈ ગયા 2 8 એટલે 10 ને 6 તો કેટલા જોવાય એને +2 જોવે એટલે -2 થઈ ગયું ને વીજભાર. ઓકે ચલો હવે જો ઊંધા એરા માર દેવાના તો કોને લખવાના Na2S અને શું કહેવાય સોડિયમ સલ્ફાઇડ કહેવાય. ઓકે છેલ્લું વધ્યું આપણું 4 નંબર. ચલો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો મેગ્નેશિયમ એટલે Mg અને હાઇડ્રોક્સાઇડ એટલે OH. ચલો વીજભાર બોલા સંજ્ઞા બોલ્યા +2 વીજભાર
પ્લસ 2 અને માઇનસ 8 માઇનસ 1 દાયરા. દાયરા મારો MgOH2 MgOH2 હવે જુઓ આ O અને H અહીંયા બધા ફક્ત એક જ તત્વ હતા એટલે આપણે ડાયરેક્ટ જો ક્લોરીન તો ક્લોરાઇડ Cl લખાતું હતું આમાં ઓક્સિજન અને હાઇડ્રોક્સન બેનું સંયોજન બનીને શું બને છે હાઇડ્રોક્સાઇડ બને છે એટલે ડાયરેક્ટ 2 લખાય નહીં નહીતર જો તમે આવું કરો OH2 કરી દો તો શું થઈ જાય O ના 2 થઈ ગયા એકલા હાઇડ્રોજનના O ના 2 ગણાય નહીં તો આને કઈ રીતના લખવું પડે Mg જો આને કઈ રીતના લખવું પડે તો Mg પછી કૌંસ કરવો પડે શું કરવું પડે અને કૌંસની બહાર 2 લખવા પડે હવે બંનેના થયા કે ના થયા હવે બંનેના જેમ કે તમે x y અને કૌંસની બહાર 2 મૂકો તો 2x સ્ક્વેર કરો બેનો સ્ક્વેર તો આવી રીતે સ્ક્વેર હા જો બંનેનો સ્ક્વેર કરવો હોય તો આ રીતના કરવો પડે પણ જો તમે આવ કૌંસ વગર તમે સ્ક્વેર કરી દીધો તો એકલો y નો થઈ ગયો આ તો ખ્યાલ આવે છે કે મતલબ ઓકે જે રીતના ગુણાકારમાં હોય તો ચલો ગુણાકારમાં x y નો સ્ક્વેર લખીએ તો ફક્ત y નો સ્ક્વેર ક્યાં પણ x y નો હોલ આ લખીએ તો x નો કહેવાય અને y નો કહેવાય તો આવા બે તત્વો ભેગા થઈને જો કોઈ સંયોજન બનેલું હોય તો એની બહાર શું કરવું પડે કૌંસ કરવો પડે તો MgOH ટ્વાઇસ બોલાય શું કહેવાય ટ્વાઇસ ચલો ટ્વાઇસ શબ્દ યાદ ના રહે ટ્વાઇસ એટલે બે વાર કહેવાય શું કહેવાય ટ્વિન્સ કહો છો ભાઈ ટ્વિન્સ ટ્વિન્સ કોને કહેવાય જે બે જોડકા હોય ને આપણે ટ્વિન્સ કહીએ છીએ બે ટ્વિન્સ બાળકો હોય છે બરોબર એને ટ્વિન્સ કહીએ છીએ તો આને ટ્વાઇસ બોલાય 2 એટલે ટ્વાઇસ 3 એટલે થ્રાઇસ બરોબર ઓકે 2 એટલે ટ્વાઇસ ઓકે ચલો ખ્યાલ આવશે જાતે ઘરે લખશો કે અહીંયા લખવા છે ઓકે ચલો વેરી ગુડ જાતે ટ્રાય કરવાનું આવું બધું એટલે આપણને ખ્યાલ આવે કે હવે કઈ રીતના ચલો આની અંદર મેં તમને સંજ્ઞા અને વીજભાર જે તમારો ટોપિક છે અંદર એ પણ મેં સાથે સાથે ચલવી લીધો છે એની અંદર હવે જુઓ ઘરે જઈને ફરીથી આને લખી લાવવાના દરેક વિદ્યાર્થીએ જેના લીધે તમારું ડબલ વખત તૈયાર થાય હવે બીજો ટોપિક એક આપેલો છે નીચે દર્શાવેલ સૂત્રો ધરાવતા સંયોજનના નામ લખો ઓકે શું લખવાના છે ભાઈ સંયોજનના નામ લખવાના છે ચલો સંયોજનના નામ લખવાના છે Al2 SO4 2 નંબર CaCl2 3 નંબર K2SO4 4 નંબર KNO3 તમારે બધા ચોપડીમાં જોઈને જ બોલવાના છે CaCO3 ચલો એકદમ ઈઝી ઈઝી બધા બની જશે ચલો ભાઈ Al એટલે શું બોલાય એલ્યુમિનિયમ અને SO4 એટલે જો તમારે જોઈને જ બોલવાના છે ફક્ત SO4 એટલે સલ્ફેટ વેરી ગુડ તો આને શું બોલાય એલ્યુમિનિયમ સલ્ફેટ ચલો આને શું બોલાય Ca એટલે કેલ્શિયમ અને Cl2 એટલે Cl એટલે શું બોલાય આપણું Cl એટલે ક્લોરાઇડ વેરી ગુડ તો આને શું બોલાય કેલ્શિયમ ક્લોરાઇડ ચલો K2SO4 K એટલે પોટેશિયમ અને SO4 એટલે સલ્ફેટ પોટેશિયમ સલ્ફેટ પોટેશિયમ સલ્ફેટ ચલો K ફરીથી પોટેશિયમ NO3 નાઇટ્રેટ પોટેશિયમ નાઇટ્રેટ બરાબર ચલો C એટલે કેલ્શિયમ અને CO3 એટલે કાર્બોનેટ વેરી ગુડ તો આને શું બોલાય કેલ્શિયમ કાર્બોનેટ બરાબર ચાલો ખ્યાલ આવે છે બોલો હવે તમને શું ઇમ્પોર્ટન્ટ લાગ્યું તમને આ વસ્તુ આપણે ભણ્યા એની અંદરથી શું ઇમ્પોર્ટન્ટ લાગ્યું કોષ્ટક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બરોબર તો એ કોષ્ટક આપણને આવડે તો ઈઝીલી આપણને આ વસ્તુ ખબર પડી જાય ખ્યાલ આવે છે તો કોષ્ટક પણ જરૂરી છે સાથે સાથે પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ
તત્વનું નામ આવડવું જોઈએ, સંજ્ઞા પણ ખ્યાલ આવવો જોઈએ. આ બધું જો આપણને આવડી જાય તો મતલબ કેમિસ્ટ્રી આપણા માટે કેવું થઈ જાય, એકદમ ઈઝી થઈ જાય છે. ઓકે, તો આ શોર્ટ ટાઈમની તૈયારી નથી કરવાની, લોંગ ટાઈમની તૈયારીનું વિચારવાનું છે. ભાઈ આ સંયોજનો આગળ તમે સાયન્સ કરશો તો પણ આવશે, બીએસસી કરશો તો પણ આવે છે. ઓકે, 10મા ધોરણમાં પણ આવે છે. 10મા ધોરણમાં 1 થી 30 તત્વો આવડતા હોય, એના કોષ્ટક આવડતો હશે એટલે તમને ઈઝી જે રસાયણ વિજ્ઞાનનો ચેપ્ટર હશે એના ઉપરના એકદમ સહેલા ચેપ્ટર લાગશે. તો મતલબ આ કોષ્ટક જરૂરી છે, સાથે સાથે જે મેં સમજાવેલું છે કે જે તમારા અભ્યાસક્રમમાં આ વસ્તુ નથી પણ આ કઈ રીતના કામમાં આવે છે. કદાચ તમને કોઈ વીજભાર ના ખ્યાલ આવ્યો, કદાચ તમને કોઈ વીજભાર ખ્યાલ આવ્યો, પરમાણુ ક્રમાંક ખ્યાલ છે તો બંનેના પરમાણુ ક્રમાંક ઉપરથી તમે વીજભાર શોધી શકો, એની સંયોજકતા શોધી શકો. સંયોજકતા હોય તો એની અંદર પ્લસ માઇનસ મૂકવાની જરૂર છે નહીં, ફક્ત કેટલાની સંયોજકતા છે ક્રોસ મારી દેવાનું. શું કરવાનું? ફક્ત ક્રોસ. જેમ કે આપણે પાણીની વાત કરીએ તો પાણીનું સૂત્ર શું કહેવાય? H2O. કહેવાય કે ના કહેવાય? તો હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજન એટલે 2 અને ઓક્સિજન ને કેટલા ભાઈ? 1. આપણે 2 ની જરૂર પડે, હાઇડ્રોજન અહીંયા 2 છે. ઓકે, સોરી, હાઇડ્રોજન 1 અને ઓક્સિજન 2. તો ઊંધો એરો મારી દેવાનો. હાઇડ્રોજન કેટલા જોઈએ? એક જ ઇલેક્ટ્રોન હોય છે, એમાં વધારાના કેમ? 2 અને 6. કેટલા જોઈએ? 2 જોઈએ. તો ઊંધો એરો મારી દો તો શું લખવાનું? H2O. આના 2 આનો 1. આ સંયોજકતા લખી, આમાં પ્લસ માઇનસ વીજભાર લખ્યો નથી. આ ફક્ત શું લખી મેં? સંયોજકતા. ચલો ભાઈ, હવે આવડે કે ના આવડે? આવડે? ક્લિયર? તો આપણા ચેપ્ટરનો કયો ટોપિક હતો? સાદા સંયોજનો સૂત્રો. ઓકે, નીચે આપેલા કેટલાક પરમાણુઓ હાજર છે. ચલો ભાઈ, H2S અણુ છે, એમાં પરમાણુ કેટલા હાજર છે? H2S અણુ હોય તો હાઇડ્રોજનના કેટલા પરમાણુ? હાઇડ્રોજનના 2 પરમાણુ છે, જ્યારે સલ્ફરનું 1 પરમાણુ છે. બરોબર, એટલા માટે શું બની ગયો? H2S બની ગયો. ઓકે, ખ્યાલ આવે છે? PO4 તો P એટલે ફોસ્ફરસ, P એટલે ફોસ્ફરસ અને O એટલે ઓક્સિજન. ઓકે, તો P નો 1 પરમાણુ જ્યારે ઓક્સિજનના 4 પરમાણુ હાજર છે. ઓકે, તો અહીંયા આપણું આ ચેપ્ટરનો જે મહત્વનો ટોપિક હતો એ શું થયો? પૂરો. પરીક્ષા માટે એટલો જ મહત્વનો ટોપિક છે, પરીક્ષા માટે બહુ મહત્વનો ટોપિક છે. ચલો, તો આના પરથી ઘણી વખત એવા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે કે જે આપણને ખ્યાલ હોવા જોઈએ. ઓકે, ચલો, કેટલાક હું અહીંયા લખું, અણુસૂત્રો મને લખીને બતાવો. ચલો, સોડિયમ નાઇટ્રેટ નું અણુસૂત્ર લખો. કોપર સલ્ફેટ નું અણુસૂત્ર લખો. સિલ્વર બ્રોમાઇડ નું અણુસૂત્ર લખો. એલ્યુમિનિયમ ફોસ્ફેટ નું અણુસૂત્ર લખો. આના નામ લખો, આના અણુસૂત્ર લખો, આના નામ લખો. બરોબર, સંયોજનના નામ લખો. ચલો, જે વિદ્યાર્થી વિડિયો જોઈ રહ્યા છે એના માટે હોમવર્ક ફરજિયાતપણે ગ્રુપની અંદર હોમવર્ક કરીને મોકલવું જરૂરી છે.
પરીક્ષાનું સૂત્ર લખો. બસ આના આનું સૂત્ર લખો. ચલો, જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એના માટે ખાસ સૂચના છે કે આપેલા સંયોજનના અણુ સૂત્રો લખો અને આપેલ સંયોજનના રાસાયણિક નામ લખો અથવા સંયોજનના નામ લખો. બરાબર, જે અહીંયા આપણે ટોપિક ભણ્યા છીએ જે તમારો કોષ્ટક 3.6 જે કોષ્ટકની અંદર જે આપેલી છે આયનનું નામ, સંજ્ઞા, અધાત્વીય સંજ્ઞા અને બહુપરમાણુ આયન અને સંજ્ઞા આપેલી છે. આના ઉપરથી જ આના રાસાયણિક નામ અને આના અણુસૂત્રો તમને ઈઝીલી મળી જશે. તો દરેક વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલવું ફરજિયાત છે. તો અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 3 છે પરમાણુ અને અણુઓ અહીંયા પૂરું થાય છે. તો નવા ટોપિક સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.